નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। આજે દાહોદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્રને હચમચાવી દીધું છે। ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પક્ષના ડિરેક્ટરોએ મેન્ડેટનો વિરોધ કરતા ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી। આ ઘટના ગુજરાતના સહકારી ઇતિહાસમાં દુર્લભ ગણાશે। આજે સવારે 11 વાગ્યે દાહોદ એપીએમસી માર્કેટ યાર્ડમાં ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની હતી। પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી દિનેશ ખેરની ઉપસ્થિતિમાં કાર્યવાહી આગળ વધી રહી હતી। સભાખંડમાં કુલ 18 સભ્યો હાજર હતા। 8 ભાજપના ડિરેક્ટરો, 4 વેપાર વિભાગના ભાજપના ડિરેક્ટરો, 2 સંઘના ભાજપના પ્રતિનિધિઓ, 2 કોંગ્રેસના ડિરેક્ટરો, 2 સરકારી અધિકારીઓ। એટલે કે ભાજપની સ્પષ્ટ બહુમતી હતી, પરંતુ જેવી ચૂંટણી પ્રક્રિયા આગળ વધવાની તૈયારી હતી કે તુરત જ ભાજપના ડિરેક્ટરે અચાનક વિરોધ નોંધાવ્યો। પક્ષ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટમાં જાહેર કરાયેલ નામ સામે તેઓ નારાજ હતા। વિના કોઈ ચર્ચા કર્યા તેઓએ બહાર જઈને ચર્ચા કરીને આવીએ તેમ કહી સભાખંડ છોડી દીધો। બપોર 1 વાગ્યા સુધી તેઓ પરત ફર્યા નહીં। છેવટે ચૂંટણી અધિકારીને નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી। દાહોદ એપીએમસીમાં છેલ્લા લાંબા સમયથી ચેરમેન પદને લઈ આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી। પક્ષના મેન્ડેટને ઠોકર મારીને ડિરેક્ટરોએ જે વોકઆઉટ કર્યું છે તે ભાજપ માટે એક મોટો ફટકો છે। આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સહકારી ક્ષેત્રમાં હવે સ્થાનિક જૂથવાદ અને વ્યક્તિગત સમીકરણો પક્ષના આદેશોથી વધુ મજબૂત બની રહ્યા છે। દર્શક મિત્રો, આ માત્ર એક ચૂંટણીની મોકૂફી નથી, આ તો ભાજપના સંગઠનમાં આંતરિક અસંતોષનું પ્રતિબિંબ છે। હવે પક્ષ માટે આ નારાજગી દૂર કરવીને સર્વસંમતિ સાધવું એક મોટો પડકાર બની ગયો છે। આગામી ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી। સમગ્ર જિલ્લાના રાજકીય અને સહકારી વર્તુળોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે। આજરોજ તારીખ 4/6/2026ના રોજ બજાર સમિતિ દાહોદના સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી। જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગ્યા પૂરું થયા 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। એ કારણ એમને ખબર હોય, અમને ખબર નથી। એટલે કે કેટલી વાર સ્ટેડી રહ્યા? થોડો સમય કંઈ 5 મિનિટમાં આવી છે એમ કરીને નીકળેલા હતા, પછી આવ્યા નથી। સર, ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા બાદ એમની રજિસ્ટરમાં સહી લેવામાં આવી હતી, ત્યારબાદ લોકો બહાર નીકળી શકે? હા, ચૂંટણીમાં હાજર જે મિટિંગ છે એમાં હાજર રહેલા છે, પણ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય જે એમનો કાર્યક્રમ એમને સંભળાવી એ પહેલાં બહાર નીકળી ગયેલા છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાની જવાબદારી કોની સર? ચૂંટણી અધિકારીનો હોય છે। તેમના દ્વારા કેમ ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી હતી અને એ જે કાર્યક્રમ છે એનો ટાઈમ ટેબલ એ સંભળાવી એ પહેલાં એની ચર્ચા કરવા માટે બહાર નીકળેલા છે અને પછી આવેલા નથી। થેન્ક યુ સો મચ। ના, 1 વાગ્યા પછી 1 વાગ્યા સુધીનો આપણે સમય ફરીથી આપેલો છે બધાને અને પછી હાજર હતા તો સર બહાર કેમ નીકળી શકાય? એવું તો એ ચર્ચા કરવા માટે નીકળેલા છે બધા। 2 કે 3 સભ્યો આવવાના બાકી હતા। ડીટીવી ન્યૂઝ તમને આ ઘટનાની તમામ અપડેટ્સ આપતું રહેશે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ મહત્વના સમાચાર તમે મિસ ન કરો। નમસ્કાર।